હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ હોમ. નહીં, માય વેલકમ ટુ માય ન્યૂ વ્લોગની બદલાવના હોમ બોલાઈ ગયા. જો કે મારું હોમ તો ન્યૂ જ છે અને વાગ્યા છે કેટલા વાગ્યા શ્રાવણ ઘડિયાળ ઊંધી કરે છે શું? 11:30 વાગી ગયા છે. ઓ બાપા, હાજુ યસ. 11:30 5 જ મિનિટની વાર છે અને હું તમને છેક 11:30 મળું છું. કંઈક રીઝન હોય, કામ હોય, એટલા માટે લેટ મળવાનું, 2-3 દિવસે મળવાનું, એટલે માન રે. મહેમાન દરરોજ આવે તો કેવા લાગે છે તું બે? મહેમાન દરરોજ આવે તો હારા લાગે. એક ને એક મહેમાન દરરોજ આવે તો હારા લાગે. હે, મહેમાન દરરોજ આવે તો હારા લાગે. દરરોજ એક ને એક મહેમાન આવે હારા લાગે. મહેમાન કેવો? મને ગમે. પણ એમને મહેમાન કેવો ના દોસ્તાર એટલે વ્લોગ પણ એમ ક્યારેક ક્યારેક આવે ને તો મજા આવે, દરરોજ આવે તો કંટાળો આવે, એવું હું કહેવા માંગુ છું. બાકી તમે કોમેન્ટમાં કહેજો કે કેવું લાગે. તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ આપણું કામ. અને મમ્મી ગયા છે એમના મમ્મીને મળવા, અને કાલે આપણે ફૂલ ફેમિલી ફરીથી મળી જાશું. બા પપ્પા મનાલીથી આવતા રહેવાના છે ને બા ગામડેથી આવવાના છે, એટલે જે આપણા ફેમિલીમાં 2% ઓછા હતા એ આવવાના છે. રાહુલે તાતાવે સવારમાં પૂછ્યું બા ક્યાં ગયા? બા હજુ આજે નથી આવવાના, બા હજુ કાલે આવવાના છે. રાહુલ હલો સાપુતારામાં. અચ્છા, રાહુલ છે ને એક જગ્યાએ જવાના છે ને ફરવા, એટલે વ્યૂ હોતે ને જોવા મળ્યા. ક્યાં જવાના છે એ તો હું નહીં કહું, રાહુલ જ કે છે. ક્યાં જવાના છે બધાને ખબર જ છે. બધા કોમેન્ટ કરી દેજો અમે ક્યાં જવાના છે. ઓકે, એટલે તમે બધા કોમેન્ટ કરી દેજો ક્યાં જવાના છે. બાકી વરસાદ હમણાં 2 દિવસથી ધીમો ચાલુ છે. અને કપડા ભાભી નવીન કાક કરે છે. પાણીની બોટલ ભરી, એમાં આગળ ઓલો ડટ્ટો લગાડ્યો છે. ના લેશો હવે, ના લેશે આવ્યો વીઆઈપી બોટલ થી. ચાર્જિંગ નહીં હોય છે. તમે કર્યું ચાલુ જ ન છું, થઈ ગયું છે. આવશે હવે. આ વરાળ અહીં ભરાય કેવું છે પણ રવ ન નીકળે એટલું ઓછું. ગઢિયા મરી ગયા બિચારા. ઓલા તપેલીમાં મોઢું રાખીને હજી જો કે રાહુલ તો એમ જ ના લે કા, તપેલી ગરમ પાણી ઉકાળે ને આમ તપેલી મોઢું નાખે. નકર અમારે ઘરે નાનું એક બીજું મોટું મશીન છે, એનથી ને ઓછો લે. તપેલીમાં જ માથું નાખીને. તમે ના કેવી લીધા, અને અમુક તો ના જ ન લે. ભાભીને એમ છે કે આ સાલું છે, સાલું જ નથી પેલી વાત. હવે બંધ થઈ જાય. બાપ તો દેખાણો જામ જાય સાઈડ. એ હમણાં છે ને ચાલુ થાય, હમણાં ચાલુ થાય છે. ખમો 2 મિનિટ, એમાં ચાર્જિંગ જોઈ. એટલે બધું ઇલેક્ટ્રિક વસ્તુ થઈ ગયું કે નહીં, ચાર્જિંગ ઉપર હાલવા વાળી. ચાલો કન્ટિન્યુ કરીએ 11:30 કામ. હાલો જો હવે લાઈટ થાય, હવે હાસુ હાલો. અત્યારે જ ખોટું હતું. હવે લાગે છે. અને મેં મૂકી હતી દાળ, તો મેં કીધું ગાય દાળ ને છોઈ નથી ને એમ જોવા. હવે આવે છે વરાળ, આવી ધીમી વરાળે હું તાકડે તપેલી માં આખું મોઢું બળી જાય. આખાઓ અંગમાં બાફ સડી જાય. આમ આવે છે, મજા આવે છે. તો વાંધો નહીં, આવું સારું કા જીણો આમ તું એ નામ જો આ થારું ને કા માણસો હુતા લેવા માંડો ના. ચાલો હવે તો આ ના ભાભી લેશે ને મેં દાળ મૂકીશ ને કે મારી દાળ બળી જશે. મમ્મીનો ફોન આવ્યો, પોલીસ આવી છે, લોક માર દેજો બધા ફોન ને. લોક મારો ફાસ્ટ. હા ઈને હવે મન આશા પડી રેખા કાકી કે अब तेरा बेटा ऑफिस जाए, अब तेरा बेटा मेरा વાઈઝા હે તમારી જેમ બે છે ને આઈડિયા. બેટા બેટા ક્યાં કરે ઓ મસ્ત છે આઈડિયા. કેવું છે જોધપુર વાળી. તો આ જોયું જોઈ લેવું કા. 2 વર્ષ પહેલા કીધું તું રેખા કાકી કે ભાભી એક બહુ સારી રીલ્સ આવે છે કે जब तक तेरा बेटा स्कूल जाए तब तक तेरा बेटा तेरा है, अब तेरा बेटा ऑफिस जाए अब तेरा बेटा मेरा बेटा क्या करे माँ, अब तेरा बेटा मेरा હા જો પી લેને દવા. લે આ ખોટે ખોટ ખીજા માંડા. હમણાં વળી પગ ખોળા મતા આમ જોયું લોક ચાલુ કર્યો ને એટલે કેવું કહું તો આમ એમ લાગ્યું કે ડ્રામા થવા હા એટલે ના જાણે છોકરી જોવા જાવ. પી લ્યો ને, પીયો નાખો એક ગોળી.
બાપ દીકરો બેસ્ટ એમાં એવું છે આમાં દવા ખબર નથી પડતી દવા પી લ્યો એમ મને બોટલ ચડતી હતી તે બે વળી એક સ્ટૂલ દવા ઉપર પી લ્યો. બેઠા હો તે ગયા ઓલી સિસ્ટર તો તાર ભાઈને હાથ પકડે ના હો પછી હાથ જોયો એમાં આ તો મારો ઊભો હતો. ઈ પી તો જાઓ. ઊભો થઈને દોડવા માંડ્યો હા પી જાવ ને ખાવ. આમાં એક રાજ કી બાત હે ક્યાં? આ દવા પાવાનું છે ને એમાં હમ. ઈ મને સમજ પડી ગઈ છે घिसत 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 है ऊपर लगावत पानी किस कारण से घिसत है बात मैंने जानी જાની વાહ મમ્મી વાહ वो तो मम्मी जाने हाँ। बात क्या કે है જો અત્યારે દવા ન પાય ને તો એ દવાનો ડોઝ ન જાય પેટમાં अच्छा એટલે એને આમ ફોલાવીને હસતા હસતા દવા પાઈ દેશ अच्छा એવું છે બેસ્ટ હસબન્ડ બેસ્ટ હસબન્ડ નો એવો ટાઈપ બીજો મમ્મી અને બેસ્ટ હસબન્ડ નો એવોર્ડ ચેતનાબેન એમ કહે છે કે નવાપરા માયાબેન ને જાય છે બેસ્ટ કેરિંગ હસબન્ડ કેરિંગ ફૂલ કેરિંગ હસબન્ડ એના માટેનો એ કે હું તમને એવોર્ડ એવોર્ડ કે માયાબેન નવાપરાને જાય છે ઓલું નથી કહેતા એ કે હમ સાથ સાથ હે. એ મૂવી છે ને એની અંદર જે ગીત છે ને એમાં એક કડી આવે છે કે પ્યારા પિયા હે तूने दिया है ममता के आंचल में हमको लिया है तंग मुझे करता है संग मेरे लड़ता है मैं बची राम जी की कृपा से એમાં વહુ છે ને ઈ સાસુનો ઉપકાર માને છે પ્યારા પિયા હે तूने दिया है પણ મેં હમણાં તો કીધું આ કીધું કહું છું, એવોર્ડ એટલે મળ્યો છે મને. મોસ્ટ કેરિંગ હસબન્ડ નો એવોર્ડ જાય છે માયાબેન નવાપરા મારે કાલ દેવાનો છે સવિતાબેન નવાપરાને એવું? આનો આ એવોર્ડ કાલ બા આવે છે એટલે કાલ મારે આ સવિતાબેન નવાપરાને દેવાનો છે એવોર્ડ દઈ દેજો બેસ્ટ કેરિંગ હસબન્ડ મારા કાલ આવશે બપોર 11 વાગે મનાલી થી મનાલી Trip શિમલા કરી. ટ્રીપ કરી કેવી રહી ટ્રીપ ખરેખર આમાં તો કાંઈ છે નહીં પણ આ લોકો છે ને દવા પીવે નહીં એટલે પરાણે પીવડાવવી પડે બરોબર છે બરાબર એટલે ફોલાઈ અને દેવી હારી ફોલ આવીને પીવડાવી દેવી હારી બાકી દવા જ ન સારું થયું અને આમ જોઈએ ને તો શરદી થઈ એને કાંઈ થયું નથી સ્ટ્રોંગ ગર્લ છે એમ કાંઈ ને કાંઈ થયું નથી પણ હવે તો શું છે સ્ટ્રોંગ બાઈ છે હા તો ગર્લ કેમ કેવું મારે એટલે મેં मेरी बाइकी है બાઈકી હે જો झुकेगा नहीं साला જો હાઈ સે જો પોલીસ પોલીસ આવી છે કાર્ટૂન જોવા માંડ કાર્ટૂન જોવા માંડ ક્યાં પાછ તું એને રવાડે ચડે ટાર્ઝન ને જો જનતો જોવાનું ને હા. રિમોટ છે ને આ પ્રોજેક્ટર છે ને ઈ ખરાબ થઈ જવાનું રિમોટ ઓલા રિમોટ ને પ્રોજેક્ટર બે ઓલા ભાઈએ છે ને એક ઇન્જેક્શન ભરીને લોહી લઈ લીધું હવે પછી પીયું નો વારો એવું છે તો ભલે સાચું મમ્મી ઇન્વેટર એક 2 રૂપિયાનું ખોખું મોંઘું પડી ગયું ને એટલે જીવન કેટલું મોંઘું પડ્યું એક મિસ્ટેક એવી થઈ જાય ને કે લાઈફ ટાઈમ પછી યાદ રહે ખાવું ન કર્યું હોત તો સારું તો અને રેશું તે દિવસે આપણે જાતા હતા ને સાંભળો. તે દી આપણો ગુરુ આપણને અંદરથી કહેતો હતો મેં કીધું રેશું આખો ખુશેનું છે તે કીધું ઇન્વેટર નું બોલે મેં કીધું હે રેશું જોતું નથી હવે એને હું કરવું છે મને સાવા જો તને બોલી દીધું. પણ તને ઈ યાદ ન આવ્યું કે તને આ રાહુલે ફોન કર્યો તો ઈ એને ફોન કર્યો તો રાખવાનું કીધું તું પણ આવું ન જોઈ તે મને એટલું કીધું હોત ને કે રાહુલે ના પાડીશ તો હું એને માળિયા ઇન્વર્ટર ની વાહે જ મૂકી દેત પણ આપણે જાતા હતા ને તો એમ થતું પૂછી જોઈ મન એમ મને નહીં કીધું તું ને ઈ ટકોર તો કરે છે ટકોર કરે પછી તમને જ બાને રાખી ઈ થોડું બને સડે પછી બુદ્ધિ છે ને દોડાય તો હવે હવે? હું કરું હું કરું જો બુદ્ધિ એવું કહી દીધું એટલે ગમે ઈ રોંગ નિર્ણય લેવાય ને એમાં મને આપણને ટકોર કરી હોય. ટકોર કરી હોય પણ મનનું કોણ સાંભળે બુદ્ધિ જ કામ કરે છે ઘણા માણસોને એક્સિડન્ટ થાય નથી કેતા અમને એમ થયું હતું, નથી જાવું પછી પાછું એમ થયું કે હાલો ને જઈ આવીએ એટલે આવું થઈ જાય એટલે તું છે એવું હું પેલા આખી વાત હું કહી દઉં ઇન્વર્ટર નું ખોખું રાખવાનું હતું એ ખોખા વગર ઇન્વર્ટર સિરીઝ નંબર આવે ને કીધું તું ઇન્વેટર આવ્યું ને ત્યારે બ્લોગ માં કીધું તું કે આ ચિઠ્ઠી હું ભાભીને દઉં છું આ ચિઠ્ઠી ભાભીને હાસવવાની છે ને આ ખોખું મારે હાસવવાનું છે આ ખોખું હાસવવાનું છે તમે બ્લોગ જોયો જ હશે નહીં કુદાઈ ખોખાની વાત નથી થઈ ખોખાની વાત તો ખોખું પછી નહીં ત્યારે ઉભા રહ્યો. ખોખાની વાત થઈ હતી તું જોયું એમ બ્લોગ નહીં. ખોલીને એકવાર જોઈ લેજે ખોખો કોને હાચવવાનું હતું? ખોખું તો ઇન્વર્ટર બધું મુકાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ઈ ભાઈ ત્યાં ઉભા હતા ઇન્વેટર વાળા ભાઈ ત્યારે એમ કીધું કે આ ખોખું હાસવજો તું ઈ બ્લોગ ખોલીને જોઈ લે એકવાર હાલ 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 કાંઈ નહીં હવે જે થયું ઈ બરાબર ઇન્વર્ટર એ તો ઇન્વર્ટર છે ને આજ નહીં તો કાલ નવું ઈ આવશે હા બરાબર બસ જો ભાઈ એમાં કઈ ઉપાધિ નથી બરાબર
પણ મોંઘું પડશે. ખોખું થોડું નવું આવશે. મોંઘું ગયું પછી એમાં 2 રૂપિયા નહીં આવ્યા અરે હોય. ન્યા જઈ આવી પાછી ન્યા તો કે ઓલા ભાઈ કે બેન ઈ કે 2 વાર સામાન ભરાઈ ગયો ને ઈ ખોખું જ નવું બની ગયું મને કે જોઈ એવું હશે ન્યા 10 મહિના જેવું થઈ ગયો એટલે ખોખા વગર ઇન્વેટર નહોતું જાય એમ રિટર્ન મોટું મુકાવાની બેટરી હતી. 3 દિવસ થયા 3 દિવસ ભંગારનું ઓલું નહીં, થયું. રોજ ત્રણ દિવસ નહીં, અઠવાડિયું અઠવાડિયું રોજ ભંગાર દેવા જાવું છે. પણ એમાં હું ઝાઝા ખોખા જ હતા. તો પાછી આવી બંધ હતું એટલે અને પછી અહીંયા ગઈ પાછી ના તઈ નથી વાત. આપણે અહીંયા ખબર એક ફેરો હું પણ નાખી હું એમ કઉ છું પેલા પણ ગઈ હતી ત્યાં બંધ હતું એટલે પાછી આવી બરોબર નકર અહીંયા એક ફેરો મેં પછી માર્યો અહીંયા પછી ફેરો આપણે માર્યો શું કરવા પની આઈ નથી લેતા એટલે પછી ખોખા દઈ આવ્યા હા ખોખા દઈ અને પનીર તજી પડી પનીર રહી ગઈ ખોખા વહી ગયા કા મમ્મી. એટલે આ તારા માટે એક બેસ્ટ ઉદાહરણ છે કે હવે પછી આવી ક્યારેય ભૂલ ન થાય શીખાઈ ગયું ભૂલમાંથી શીખવાનું હોય ઇન્વેટર નું ખોખું મોંઘું ખાડા પડ્યું. ખબડા વાળો રસ્તો હોય ને એમાં શીખવા મળે સીધા રસ્તા ઉપર તો હું શીખવાનું હોય પણ ઈ તો ઠીક પણ મને તેમ થાય છે ઇન્વેટર નું ખોખું 2 રૂપિયા પસ્તીમાં આવે ને 15,000 ઉપર પડશે. હવે એ જે ધારી છે આપણે એમ સમજવાનું માંગણા હશે કોકના માંગણા મારી પાસે જ હશે બધાયના. તો ચાલો કીડી કવડી છે કીડી. કીડી ક્યાં કીડી કવડી ગઈ દોડતો આવે પણ કીડી ન કહેવાય પીવું મચ્છર કહેવાય મચ્છર નહીં અને ગરમી થાય ને એટલે છે આંખો બંધ કરી તમે બેઠા બધાય ખોટા. એક્શન તો હાસી છે ને તો બસ હવે અરે ભાઈ તમારો ફોન હાથમાં આવ્યો છે તો હાલો હવે કેટલા વાગ્યા મમ્મી વાગ્યા 9:30 અને આપણે હવે અને આપણે જઈએ છીએ એન્ડ તરફ તો હવે મૂવી નો ધ એન્ડ થાય છે અહીંયા તો બધાને જય શ્રી કૃષ્ણ શુભ રાત્રિ જય દ્વારિકાધીશ.